પાર્લેના ક્રેકજેટ બિસ્કિટનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બિસ્કિટના વજનમાં ગોલમાલ થતી હોવાનું સામે આવ્યું છે। પાર્લેના ક્રેકજેટ બિસ્કિટનો એક વિડિયો વાયરલ થયો છે અને આ વિડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાર્લે જે ક્રેકજેટ બિસ્કિટ છે તેના પેકિંગ પર જે વજન દર્શાવવામાં આવે છે અને એક્ચ્યુઅલ જે વજન છે એમાં ઘણો ભેદભાવ જોવા મળ્યો છે, એટલે કે બિસ્કિટના પેકેટમાં ગોલમાલ થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વિડિયો અત્યારે ઘણો વાયરલ થઈ રહ્યો છે અને પેકેટમાં જે પ્રિન્ટ પર જે વજન દર્શાવવામાં આવ્યું છે તેના કરતા વજન અલગ હોવાનું સામે આવી રહ્યું છે। આ બિસ્કિટ મેં લીધી ત્યાંથી તો આ મેં જોયું ને ત્યારે મને એવું લાગ્યું કે બિસ્કિટ ઓછી છે, આમાંથી એવું લાગ્યું એટલે મેં એનું વજન કર્યું। હવે 56.7 ગ્રામ એના ઉપર લખેલું છે એનું વજન, અને અંદરથી જ્યારે બિસ્કિટ મેં માપ કરી એનું વજન લીધું તો 42 ગ્રામ જ આવ્યું। ગ્રાહક સુરક્ષામાં પણ મેં અરજી કરી છે। હું એક જાગૃત નાગરિક તરીકે મારા ફરજમાં આવે છે કે મારો સમય બગાડી અને હું આ વસ્તુની જાણ કરું, એટલે મેં આ વસ્તુની જાણ કરી છે। હવે જોઈએ શું કાર્યવાહી થાય છે આગળ। વિગતો સાથે સંવાદદાતા યશ ઉપાધ્યાય જોડાયા છે। યશ, ક્રેકજેટના બિસ્કિટના વજનમાં ગોલમાલ હોવાનો એક વિડિયો વાયરલ થયો છે, શું વધુ વિગતો છે? જી કેસા ચોક્કસથી જો વાત કરવામાં આવે તો અવારનવાર ખાણીપીણીમાં ક્યાંક વંદા તો ક્યાંક મરેલા ઉંદર જોવા મળતા હોય છે। ઘણી કંપનીઓ છે જે પોતાની અલગ અલગ રીતે કસ્ટમરો જે ગ્રાહકો છે છેતરપિંડી ધંધા, ત્યારે જે પાર્લે જે કંપનીનું જે ક્રેકજેટ બિસ્કિટ છે તેની પણ એક ઘટના સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે સામે આવી છે। ક્રેકજેટ બિસ્કિટના જે ઉપર 56 ગ્રામ વજન લખેલું છે પ્લસ 6 ગ્રામ જેટલું એક્સ્ટ્રા વજન જે લખવામાં આવે છે, તેમ છતાં જે ગ્રાહક જ્યારે દુકાનમાં બિસ્કિટ લેવા ગયો તેમાં બિસ્કિટનું વજન ઓછું નીકળ્યું, 42 ગ્રામ જેટલું વજન જ અંદર આવ્યું। કહી શકાય ક્યાંક ગ્રાહક સાથે છેતરપિંડીના ધંધા છે તે સામે આવ્યા છે। જાગૃત નાગરિકે ગ્રાહક સુરક્ષામાં પણ આ અંગે અરજી કરી છે અને આવી કંપનીઓ સામે કાયદેસર કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે, કારણ કે આવો એક ગ્રાહક સામે આવ્યો છે। આવી અવારનવાર કેટલા લોકો પાસે આવી ઘટના બનતી હશે તે તમામ જગ્યાએ તપાસનો વિષય જોવા મળી રહ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક ગ્રાહક સુરક્ષા દ્વારા પણ આના પર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું। જી જી બિલકુલ યશ, આભાર જાણકારી માટે।